જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું યુવા શક્તિના ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહની. જી હા, ગત 22મી નવેમ્બરથી શરૂ થયેલ સાંસદ ખેલ મહોત્સવ 25મી ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો, જેનો સમાપન સમારોહનું જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે છોટાઉદેપુર નજીક ગેલવાડ ખાતેના ગોકુલધામ રિસોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે પ્રત્યેક વ્યક્તિમાં રમતગમત કૌશલ્યનો અને રમતગમત થકી વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથેના પ્રધાનમંત્રીના વિઝન અંતર્ગત દેશભરમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તેવા સંસદીય મત વિસ્તારોમાં સાંસદ ખેલ મહોત્સવના કરાયેલ આયોજન હેઠળ ફૂટબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, વોલીબોલ, શૂટિંગ, દોડ, તીરંદાજી, યોગ, લીંબુ ચમચી સહિતની 11 જેટલી રમતોમાં છોટાઉદેપુર જિલ્લાના 13,974 રમતપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ખેલાડીઓને રમતપ્રેમીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને રોકડથી પુરસ્કૃત કરાયા હતા. દીપ પ્રાગટ્ય કરી શરૂ કરાયેલ સમાપન સમારોહમાં સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લાના ત્રણેય ધારાસભ્યો, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, કલેક્ટર, ડીડીઓ, જિલ્લા રમતગમત અધિકારી અને મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું પ્રવચન કર્યું હતું અને આગામી 8મી નવેમ્બરે યોજાનાર મેરેથોન દોડમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. સાથે મેરેથોન દોડની ટી-શર્ટ અને કેપનું મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરવાની સાથે દેશના તમામ નાગરિકોને ખેલની મહત્વતા સમજાવવાની સાથે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સાથે પ્રીતિ ભોજન લીધું હતું. સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત ઓગસ્ટ મહિનાની એન્ડથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું. સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવની આજે સમાપન સમારોહ છે, ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની અંદર પણ વિજેતા થયેલા ખેલાડીઓને ટ્રોફી તથા પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશના ખેલાડીઓને સંબોધન કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે. ત્યારે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. વંદે માતરમ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.